મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે હાઈકોર્ટ દ્વારા સીઓ મોટો કરવામાં આવી હતી। તબક્કાવાર ધીમે ધીમે આ અરજીના પગલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનેક હુકમો કરવામાં આવ્યા હતા। કેબલ બ્રિજ દુર્ઘટના મુદ્દે વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે ઓવેરા કંપની દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાણ કરવામાં આવી હતી કે મૃતકોના સ્વજનોને વળતરમાં આપવાની કુલ 7 કરોડ અને 31 લાખ રકમ એટલે કે 50% જેટલી રકમ ગુજરાત સ્ટેટ લીગલ એથોરિટીને જમા કરાવી દેવામાં આવી છે। બાકીની રકમ 11 એપ્રિલ સુધીમાં જમા કરાવી દેવામાં આવશે એવી ખાતરી ઓવેરા કંપનીએ કોર્ટ સમક્ષ આપી છે। આ સાથે જ ઓવેરા કંપની દ્વારા કોર્ટ સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી હતી। આ બ્રિજના સમારકામ લેવા અંગે અમને અમુક વ્યક્તિઓ દ્વારા મનાવવામાં આવ્યા હતા। આ અંગેની એફિડેવિટ સાથેની વિગત સામે વ્યક્તિઓના નામ સાથે મૂકેલી છે, તો આ બાબતો કોર્ટમાં ખુલાસો કરવામાં આવે એવી પણ કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જ્યારે બાકીની 50% રકમ આગામી સુનાવણીમાં આ અંગે એફિડેવિટ સાથેની વિગતો અમે વ્યક્તિઓના નામ સાથે મૂકેલી છે, તો આ બાબતો કોર્ટમાં ખુલાસો કરવામાં આવે એવી પણ કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે બાકીની 50% રકમ આગામી સુનાવણી સુધીમાં જમા કરાવી દેશે એવી પણ ઓવેરા કંપની દ્વારા કોર્ટ સમક્ષ જાણ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ સુનાવણી 18 એપ્રિલે હાથ ધરવામાં આવશે। ત્યારે આજરોજ વધુ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં પીડિત પરિવાર તરફથી રજૂઆત કરતા મૃતકોના પરિવારજનોએ અપવાદરૂપ વળતર અંગે પ્રતિ મૃતક 2 કરોડ અને ઘાયલોને 50 લાખનું વળતર આપવા દાદ માંગી છે। પીડિત પરિવારોની એફિડેવિટમાં એવી માંગ છે કે 2 કરોડ રૂપિયા પર ડેથ એક્ઝેમ્પલરી કમ્પેન્સેશન આપવામાં આવે અને 50 લાખ રૂપિયા જે લોકો ઇન્જર્ડ થયા છે એમને દરેક વ્યક્તિને 50 લાખ રૂપિયામાં આપવામાં આવે। તદુપરાંત જે મોરબીનો પુલ છે, જે એમનું ઘરેણું ગણાતું હતું, એવા પુલને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેની એક ટીમ એનું એસ્ટિમેટ તૈયાર કરે અને એસ્ટિમેટ તૈયાર કર્યા પછી આ પુલને ફરીથી બનાવવામાં આવે અને આ પુલને બનાવવાનો તમામ ખર્ચો રાજ્ય સરકાર અને અજંતા ઓરેવા કંપની દ્વારા ઉઠાવવામાં આવે। આ મુદ્દે વાત થતા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ચીફ જસ્ટિસ સાહેબની ખંડપીઠે એવો ઓર્ડર પસાર કરવામાં આવ્યો છે કે અજંતા કંપની અમારા એફિડેવિટને રિપ્લાય કરશે અને તમામ હિયરિંગ અગલી મુદતે રાખવામાં। અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં 137 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। આ દુર્ઘટના અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં 137 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। આ સમગ્ર ઘટનાને પગલે માત્ર મોરબી શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ ઘટનાને પગલે ચકચાર મચી હતી। આ સમગ્ર મામલે વધુ એક સુનાવણી 18 એપ્રિલે હાથ ધરવામાં આવી। ત્યારે ઓવેરા કંપની તરફથી હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવેલી નામોની એફિડેવિટ અંગે આગામી સમયમાં મહત્વના ખુલાસા પણ થઈ શકે છે। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।